MCQ આપણે 61 तो 61 માં તમને એક સદિશ આપ્યો છે x = 1 0 0 એક બીજો સદિશ આપ્યો છે y = 0 a 0 આ બે સદિશ પરસ્પર લંબ છે અને તમારે એ શોધવાનો છે બે સદિશ છે એ પરસ્પર લંબ છે એવું તમને આપેલું છે અને તમારે એ શોધવાનો છે ચાલો હવે બે સદિશ પરસ્પર લંબ હોય એટલે એનો ડોટ ગુણાકાર 0 થાય તો તેથી 1 0 0 ડોટ 0 a 0 = 0 થવું જોઈએ તો તમે જુઓ કે અત્યારે ઓલરેડી આ 0 થાય છે 0 બરાબર 0 એવું રિઝલ્ટ આવ્યું આપણે જે એ શોધવાનો હતો ઈ આમાં એ આવ્યો જ નહીં તમને આમાં એ મળ્યો જ નહીં કારણ કે એ તો ઉડી ગયો તો એનો મતલબ એવો થાય કે આમાં તમે એ ની કોઈ પણ કિંમત લઈ શકો એટલે તમે a belongs to r આખો થાય આનો ડોટ ગુણાકાર હંમેશા 0 થાય એટલે તમે a બરાબર ગમે કિંમત લ્યો તો ચાલે એટલે a belongs to r થાય તમે ઓપ્શનમાં જોશો તો a belongs to r એવો ઓપ્શન એ તમને આપ્યો હોય એટલે આ MCQ થોડોક છેતરામણો છે એની કિંમત તમે r માંથી ગમે લઈ શકો પણ તમને ખબર પડવી જોઈએ કે જો તમે a બરાબર 0 લ્યો તો આ છે એ શૂન્ય સદિશ થઈ જાય અને તમે રકમ વાંચશો તો એમાં એવું લખ્યું છે કે આ શૂન્યેતર સદિશ છે એટલે શૂન્ય સિવાયના છે આ શૂન્યેતર સદિશ છે એટલે તમે a બરાબર એક 0 નો લઈ શકો એટલે a belongs to r આખો પણ 0 નહીં એટલે તમારે આન્સર આવશે બી ઓપ્શન બી ઓપ્શન છે એ તમારો જવાબ છે ચાલો હવે 62 એમાં તમને એક સદિશ આપ્યો છે x = ai + 3j અને -2k પછી y = ai પ્લસ aj અને +2k આ બે સદિશ પરસ્પર લંબ છે એટલે આની જેવો જ MCQ છે x અને y પરસ્પર લંબ છે અને તમારે એ શોધવાનો છે તો બે સદિશ જો પરસ્પર લંબ હોય તો x.y = 0 થાય આ ડોટ ગુણાકાર કરશો એટલે આ થશે a² + 3a અને -4 = 0 આના અવયવ પાડી દો એટલે a + 4 a - 1 = 0 એટલે therefore a = -4 અથવા a = 1 આવા તમને બે જવાબ મળે 62 માં એટલે
મને એમ છે કે અહીંયા જો -3 કરી નાખે ને, આ માઇનસ કરી નાખે તો જવાબ સાચો આવી જાય. કાંઈ વાંધો નહીં, અત્યારે આ જવાબ છે. એ લોકોએ ઓપ્શન ખોટા આપ્યા છે. ચાલો હવે 63મો MCQ 63. જો એ MCQ બરાબર સમજજો. એક સદિશ તમને આપ્યો છે x = 2 4 -3. એક y સદિશ તમારે શોધવાનો છે. x અને y બે પરસ્પર લંબ છે એવું આપેલું છે, અને આ જે y સદિશ છે, આ y સદિશ ઈ xz સમતલમાં છે. આવી કઈક રકમ છે અને તમારે આ y સદિશ શોધવાનો છે. જો થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો. જો ધારો કે આજે મેં પેન મૂકી એ x અક્ષ છે, આ બીજી પેન મૂકી એ y અક્ષ છે, અને આજે મેં ઢાંકણું મૂક્યું આ ઊભું એ z અક્ષ છે. આમ આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ z અક્ષ છે. આ x અક્ષ ને આ y અક્ષ હોય તો આ જે છે આ એને xy સમતલ કહેવાય. x અક્ષ અને y અક્ષ વડે બનતું સમતલ એટલે એને xy સમતલ કહેવાય. આ માનો કે x અક્ષ છે, આ z અક્ષ છે, એટલે અહીંયા જે સમતલ બનશે, આ મારો જે હાથ છે ઈ આમ જે સમતલ બને ઈ xz સમતલ બને. અને આ y અક્ષ હોય, આ z અક્ષ હોય તો આ જે સમતલ બને, આ જે મારો ઊભો હાથ છે ઈ આમ, ઈ YZ સમતલ કહેવાય. અને એક યાદ રાખજો બરાબર, જે બિંદુ XY સમતલમાં હોય એટલે અહીંયા હોય એનો z યામ 0 હોય. જે બિંદુ XY સમતલમાં હોય એનો z યામ 0 હોય. જે બિંદુ XZ સમતલમાં હોય એટલે અહીંયા હોય XZ એટલે એનો y યામ 0 હોય. તો હવે તમે સમજી ગયા હશો કે તમારે જે સદિશ શોધવાનો છે y, ઈ સદિશ આપણે આમ ધારી શકશું કે ધારો કે y = ઈ xz સમતલમાં છે એટલે એનો y યામ 0 હોય, એટલે આ સદિશ આપણે આમ ધારી શકીએ કે a0c. આમ એટલે હવે તમારે ફક્ત a અને c બે શોધવાના છે, અને એમાં આ x અને y બે પરસ્પર લંબ છે એટલે x લંબ y એવું આપેલું છે. એનો મતલબ જ એમ થાય કે x ડોટ y = 0, અને તેથી x એટલે 2 4 -3 ડોટ a0c બરાબર 0, અને તેથી 2a + 0 -3c બરાબર 0, અને therefore 3c = 2a, અને તેથી c બરાબર 2a/3. આને તમે સમીકરણ 1 કહી દો. તમારે જે સદિશ શોધવાનો છે એમાં રકમ વાંચશો તો ઈ સદિશ પાછો એકમ સદિશ છે એવું તમને રકમમાં આપેલું છે, જોઈ લેજો. તો ઈ એકમ સદિશ છે એનો જો આપણે ઉપયોગ કરીએ કે મોડ y = 1, તો મોડ y શોધો એટલે ઈ થાય √a² + c² = 1. બે બાજુ વર્ગ કરો તો a² + c² = 1. આ c ની કિંમત આની અંદર મૂકી દો, આ c = 2a/3 આમાં મૂકી દો, એટલે રિઝલ્ટ આવે a² પ્લસ આ c ની જગ્યાએ 2a/3 એટલે ઈ થાય 4a² / 9
અને ઇઝ ઇક્વલ ટુ 1. 9 લસા લ્યો એટલે 9 ને 4 13. 13 a સ્ક્વેર બરાબર 9 અને તેથી a સ્ક્વેર બરાબર 9 ભાગ્યા 13 અને તેથી a બરાબર પ્લસ ઓર માઇનસ 3/√13. આ તમને a મળ્યો. એ ની કિંમત અહીંયા મૂકી દો એટલે c બરાબર 2/3 ગુણ્યા પ્લસ ઓર માઇનસ 3/√13. એટલે c બરાબર આવશે પ્લસ ઓર માઇનસ 2/√13. અને a ને c ની કિંમત આપણે જે આ સદિશ ધાર્યો એમાં મૂકી દો એટલે y ઇઝ ઇક્વલ ટુ a એટલે પ્લસ ઓર માઇનસ 3/√13 0 પ્લસ ઓર માઇનસ 2/√13. તમે ઓપ્શન જોશો તો એ લોકોએ કંઈક પ્લસ ઓર માઇનસ 12 લઈ લીધું છે એટલે આમાંથી આપણે પ્લસ ઓર માઇનસ 1/√13 જો 12 લઈ લઈએ તો અહીંયા વધે 3 0 અને 2 એટલે તમારો આન્સર આવશે 302 એટલે કે એ ઓપ્શન આવશે. આ તમારો આન્સર છે. સમજી લેજો બરાબર. ચાલો એની પછી 64મો MCQ 64. એમાં એમ આપ્યું છે કે જો એકમ સદિશો એટલે તમને મોડ a ઇઝ ઇક્વલ ટુ મોડ b ઇઝ ઇક્વલ ટુ 1 આમ આપેલું છે. પછી a સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો આપ્યો છે થીટા અને તમને પ્રશ્ન પૂછ્યો છે મોડ a માઇનસ b. આ આપણને પૂછ્યું છે. આવા આપણે ઘણા સમ કર્યા છે એટલે તમને આઈડિયા તો આવી ગયો હશે કે આમાં શરૂઆત કરાય મોડ a માઇનસ b નો સ્ક્વેર અહીંથી શરૂ કરાય. આનું તમે વિસ્તરણ કરશો તો એ થશે મોડ a નો સ્ક્વેર માઇનસ 2a.b અને પ્લસ મોડ b નો સ્ક્વેર તો ઇઝ ઇક્વલ ટુ મોડ a એટલે 1 માઇનસ 2 પછી આ a.b એટલે તમને સૂત્ર યાદ આવશે મોડ a મોડ b કોસ થીટા અને આ મોડ b નો સ્ક્વેર એટલે પાછું 1. આ 1 ને 1 2 થાય એમાંથી આપણે 2 કોમન લઈ લઈએ 2 કોમન લ્યો. આ મોડ a મોડ b 1 થઈ જાય એટલે અંદર આવશે 1 માઇનસ કોસ થીટા. આ પાછું ફોર્મ્યુલા છે એટલે 2 ગુણ્યા 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 પણ આ સ્ક્વેર બરાબર છે એટલે તેથી મોડ a માઇનસ b બરાબર 2 સાઇન થીટા બાય 2 એટલે તમારો આન્સર આવશે 64માં બી ઓપ્શન તમારો જવાબ છે. ચાલો 65 માં તમને મોડ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ મોડ a માઇનસ b એવું આપ્યું છે.
અને એ અને બી કેવા સદિશ છે એ તમારે કહેવાનું છે. તમે ઓપ્શન જોશો તો પરસ્પર લંબ, સમાંતર, વચ્ચેનો ખૂણો π/4, વચ્ચેનો ખૂણો π/6 એવું આપેલું છે. સાદુરૂપ આપીએ એટલે આપણને ખ્યાલ આવે. બે બાજુ સ્ક્વેર કરો એટલે મોડ a પ્લસ બી નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મોડ a માઇનસ બી નો સ્ક્વેર. વિસ્તરણ કરશો એટલે મોડ a નો સ્ક્વેર પ્લસ 2a ડોટ બી પ્લસ મોડ બી નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મોડ a નો સ્ક્વેર માઇનસ 2a ડોટ બી અને પ્લસ મોડ બી નો સ્ક્વેર. તો આ મોડ a નો સ્ક્વેર મોડ બી નો સ્ક્વેર કેન્સલ. આને આમ લઈ આવો એટલે આ થઈ જાય 4a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 0 and therefore a dot b is equal to 0 and therefore a લંબ b. ડોટ ગુણાકાર 0 થાય એટલે એ બે પરસ્પર લંબ થાય એટલે તમારે આન્સર આવશે ઓપ્શન એ. ચાલો 66 એમાં આવું આપ્યું છે કે મોડ a વત્તા બી નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મોડ a માઇનસ બી નો સ્ક્વેર. સોરી એવું નથી, ફોન આવ્યો ને એમાં ભૂલ થઈ ગઈ. ઇઝ ઇક્વલ ટુ મોડ a નો સ્ક્વેર પ્લસ મોડ બી નો સ્ક્વેર એવું આપેલું છે. અને પછી તમને એને કંઈક ઓપ્શન બધા આપ્યા છે. તમે જો આમાં સાદું રૂપ આપશો તો આનું વિસ્તરણ કરો એટલે આમ થાય કે મોડ a નો સ્ક્વેર પ્લસ 2a ડોટ બી પ્લસ મોડ બી નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મોડ a નો સ્ક્વેર પ્લસ મોડ બી નો સ્ક્વેર. મોડ a નો સ્ક્વેર ને મોડ a નો સ્ક્વેર મોડ બી સ્ક્વેર બે કેન્સલ થયા એટલે આન્સર આવ્યો 2a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 0 and therefore a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 0 અને એનો મતલબ જ એમ થાય કે a લંબ બી. એટલે તમારે આન્સર આવશે સી ઓપ્શન તમારો આન્સર છે. ચાલો 67 માં બે એકમ સદિશ આપ્યા છે એટલે મોડ a ઇઝ ઇક્વલ ટુ મોડ બી ઇઝ ઇક્વલ ટુ 1 એમ આપ્યું છે. પછી a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા એવું આપ્યું છે. અને તમારે મોડ a પ્લસ બી શોધવાનું છે. તો સહેલો દાખલો છે, તમને હવે આઈડિયા આવી જ ગયો હશે કે શરૂઆત મોડ a પ્લસ બી નો સ્ક્વેર અહીંથી શરૂ કરાય. વિસ્તરણ કરો એટલે મોડ a નો સ્ક્વેર પ્લસ 2a ડોટ બી અને પ્લસ મોડ બી નો સ્ક્વેર. સાદું રૂપ આપશો એટલે આ 1 થાય પ્લસ 2 કોસ થીટા અને પ્લસ 1. આ 1 પ્લસ 1 એટલે 2 થઈ ગયું, એમાંથી 2 કોમન લ્યો એટલે 1 પ્લસ કોસ થીટા એટલે આ થઈ જાય 2 ઇન્ટુ ટ્વાઇસ કોસ સ્ક્વેર થીટા બાય 2 અને વર્ગમૂળ કાઢો એટલે આ થઈ જાય મોડ
a પ્લસ બી બરાબર 2 cos થીટા બાય 2 એટલે તમારો આન્સર આવશે 67 માં સી ઓપ્શન આપણો જવાબ છે. મને એમ છે આ સેશનમાં એમસીક્યુ થોડાક નાના હોય એવું લાગે છે. ચાલો હવે 68 68 એમાં એવું આપેલું છે એક સદિશ આપ્યો છે x ઇઝ ઇક્વલ ટુ 2i માઇનસ જે પ્લસ કે. પછી એક બીજો સદિશ આપ્યો છે y ઇઝ ઇક્વલ ટુ 3i પ્લસ 4j પ્લસ 0k કે નથી આપ્યો એટલે 0k. આ બે સદિશને લંબ સદિશ શોધવાનો છે. તો જો તમે જરા સમજો બેયને લંબ એકમ સદિશ શોધવાનો છે. આપણે પહેલા ચર્ચા થઈ છે અત્યારે ફરીવાર કહી દઉં. ધારો કે આ એક્સ સદિશ હોય, આમ ધારો કે વાય સદિશ હોય, તો આ બેયને લંબ સદિશ આમ થાય. આ જે ઢાંકણું પડ્યું આ બેયને લંબ સદિશ થયો. અને તમને ખબર હશે કે આ બેયનો તમે ક્રોસ ગુણાકાર કરો એની દિશા આ બેયને લંબ થાય. એટલે આ જે ઢાંકણું જે છે ને આવડું આ ઈ એક્સ ક્રોસ વાય થયું. અને તમારે એક્સ ક્રોસ વાય ની દિશામાં એકમ સદિશ શોધવાનો છે. તો એક્સ ક્રોસ વાય ની દિશામાં એકમ સદિશ એટલે ઈ થાય, એનું સૂત્ર થાય એક્સ ક્રોસ વાય અપન મોડ એક્સ ક્રોસ વાય. જરા સમજો આ એક્સ ક્રોસ આ જે ઢાંકણું જે છે ઈ એક્સ ક્રોસ વાય છે. અને હવે આપણે આ એક્સ ક્રોસ વાય ની દિશામાં એકમ સદિશ શોધવાનો છે. તો કોઈ પણ સદિશની દિશામાં એકમ સદિશ એટલે એક્સ અપન મોડ એક્સ એવું સૂત્ર છે. આપણે એક્સ ક્રોસ વાય ની દિશામાં એકમ સદિશ શોધવાનો એટલે એક્સ ક્રોસ વાય અપન મોડ એક્સ ક્રોસ વાય. હવે જેમ આ બંનેને લંબ સદિશ આમ હોય, આમ ઉપર, એમ આમ નીચે હોય. તમે અહીંથી આમ નીચે જાઓ, તમે અહીંથી આમ નીચે, તો નીચે છે ઈ પણ આ એક્સ અને વાય બેયને લંબ થાય. એટલે એક્સ અને વાય બંનેને લંબ એકમ સદિશ આમે થાય, આમ ઉપર અને આમ નીચે થાય. એટલે તમારે સૂત્ર આવે પ્લસ ઓર માઇનસ આમ. જો આપણે ક્યાંય નોંધમાં કે એમ મારે લખાવાનું રહી ગયું હોય તો તમે એક આ સૂત્ર લખી નાખજો કે આ જે છે ઈ એક્સ તથા વાય બંનેને લંબ એકમ સદિશ થયો. એક્સ અને વાય બંનેને લંબ એકમ સદિશ એના માટેનું આ ફોર્મ્યુલા થઈ ગયું. આ તમે યાદ રાખી લેજો. યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર ટુ એક્સ એન્ડ વાય બોથ. અને પ્લસ માઇનસ આવી ધ્યાનમાં રાખજો, કારણ કે એવા બે સદિશ મળે, એક ઉપર મળે એક નીચે મળે. તો હવે તમારે આ બંનેને લંબ દિશામાં જો એકમ સદિશ શોધવો હોય તો આ સૂત્ર થઈ ગયું. એટલે આપણે પહેલા એક્સ ક્રોસ વાય શોધીએ. તમને એક્સ ક્રોસ વાય શોધતા આવડે છે. આઈ જે કે 2 -1 1 3 4 0 વિસ્તરણ કરશો તો 0 - 4 એટલે -4i, પછી 0 - 3 એટલે કે +3j, અને 8 + 3 એટલે +11k. અને હવે જે માગેલ સદિશ છે, માગેલ સદિશ એટલે એક્સ અને વાય બંનેને લંબ સદિશ,
तो आ फॉर्म्युला मूकी दो प्लस और माइनस एक्स क्रॉस वाय अपन मोड एक्स क्रॉस वाय। तो एक्स क्रॉस वाय એટલે -4i प्लस 3j प्लस 11k अपन अंडर रूट 16 प्लस 9 प्लस 121 એટલે આ થઈ જાય -4i प्लस 3j प्लस 11k આગળ પ્લસ માઇનસ તો એટલે અહીંયા પ્લસ માઇનસ આમ અને અપન આ થયું 25 એટલે આ થઈ જાય 146 68 આ લોકોએ ઓપ્શનમાં પ્લસ માઇનસ નથી લખ્યું પણ આવે 68 જે છે એમાં પ્લસ માઇનસ આવવું જોઈએ આવે તે એટલે તમારો આન્સર આવશે બી ઓપ્શન આપણો જવાબ છે જોઈ લેજો હમણાં કદાચ આ મીટિંગ પૂરી થશે એટલે પાછા ફરીવાર શરૂ કરજો કારણ કે આપણે 15 MCQ તો કરવાના જ છે 69 એમાં તમારે મોટે આન્સર આપવાનો છે તમને એક એને a સદિશ આપ્યો છે i પ્લસ j પછી એક b સદિશ આપ્યો છે j પ્લસ k અને તમને એમ કીધું છે કે આ બંનેને લંબ એકમ સદિશ કેટલા મળે હાઉ મેની યુનિટ વેક્ટર્સ આર ધેર વિચ આર પરપેન્ડિક્યુલર ટુ a એન્ડ b બોથ તો આપણે ફોર્મ્યુલા લખેલું જ છે a અને b બેયને લંબ હોય એવા પ્લસ ઓર માઇનસ એટલે બે સદિશ મળે એટલે તમારો આન્સર આવશે સી આમાં સીધો આન્સર જ આપવાનો છે બેયને લંબ હોય એવા બે એકમ સદિશ મળે 70મો MCQ જુઓ એમાં a સદિશ આપ્યો છે b સદિશ આપ્યો છે એક c સદિશ આપ્યો છે અને એમાં એવું કીધું છે કે આ c સદિશ છે ને એ a સદિશ અને b સદિશના સમતલમાં છે એના પ્લેનમાં છે એટલે મેં આ પેજ ઉપર માનો કે આ a સદિશ ને b સદિશ દોર્યો છે તો આ પેજ જે છે એ સમતલ થયું કહેવાય a અને b સદિશનું સમતલ એટલે c સદિશ આ જ સમતલમાં છે એ પાકું છે એવું એને કહી દીધેલું છે અને બીજું c સદિશ છે એ આ a સદિશને લંબ છે આમ c સદિશ a સદિશને લંબ છે અને પાછો c a ને લંબ છે a અને b ના સમતલમાં છે અને પાછો એકમ સદિશ છે એટલે આનું માન જે છે એ 1 છે એટલે મોડ c ઇઝ ઇક્વલ ટુ 1 આપ્યું છે અને તમારે a અને c બંનેને લંબ સદિશ શોધવાનો છે a અને c બંનેને લંબ એટલે આ ઢાંકણું મેં જે મૂક્યું એ આ સદિશ આપણે શોધવાનો છે હવે આમાં ખાલી સાદી સમજૂતી એમ છે જો સાવ સહેલો સમ છે પણ સમજૂતી બરાબર પાકી હોવી જોઈએ આ મેં જે આકૃતિ દોરી છે એ તમે એક જ સમતલમાં છે હવે તમને પૂછ્યું છે એને a અને c બંનેને લંબ આ a અને c બંનેને લંબ એટલે આ ઢાંકણું આવડું આ હવે તમને એટલી ખબર પડવી જોઈએ કે a અને c બંનેને લંબ હોય એ a અને b બંનેને લંબ જ હોય આ જો a અને b બેયને લંબ જ છે આ સદિશ જે સદિશ a અને c ને લંબ હોય એ a અને b ને લંબ હોય અને તમારે એ a અને c ને લંબ એકમ સદિશ શોધવાનો
તો એ અને સી ને લંબ એકમ સદિશ એટલે એ અને બી ને લંબ એકમ સદિશ, અને એ અને બી ને લંબ એકમ સદિશ શોધવું હોય તો પહેલા એ ક્રોસ બી શોધવું પડે. તો એ ક્રોસ બી એટલે આઈ જે કે 1 1 1 1 -1 1 વિસ્તરણ કરશો તો 1 + 1 એટલે કે 2i, પછી 1 - 1 એટલે કે 0j, અને -1 -1 એટલે -2k. અને હવે એ અને બી બંનેને લંબ સદિશ એટલે ફોર્મ્યુલા છે ± મોડ એ ક્રોસ બી અપન, સોરી અહીંયા મોડ નહીં, એ ક્રોસ બી અપન મોડ એ ક્રોસ બી. આમાં તમને ખાલી એટલી જ ખબર પડવી જોઈએ કે જે સદિશ એ અને સી ને લંબ હોય એ અને બી ને લંબ હોય જ, કારણ કે ત્રણેય એક જ સમતલમાં છે. તો હવે ± a ક્રોસ બી એટલે 2i + 0j -2k અપન √4 + 0 + 4, એટલે આ થઈ જાય ±2i + 0j -2k અપન 2√2. હવે એને આન્સર જેમ લખ્યો એમ આપણે જોવું પડે, એટલે 70માં આમાંથી તમે 2 કોમન લીધો હોય તો આ 2 છે એ કેન્સલ થઈ જાય, અને આ ±1/√2 આગળ આવી જાય, એટલે અહીંયા થઈ જાય ફક્ત i અને -k. આમ છે એ લોકો અહીંયા પ્લસ વાળો આન્સર આપ્યો છે, પણ એવો આવતો નથી, માઇનસ જ આવે. બરાબર, એટલે આન્સર સાચો છે. કાં તો એને રકમ સુધારવી પડે કાં જવાબ સુધારવો પડે. એટલે અત્યારે આ આન્સર સાચો છે. ચાલો હવે નંબર 71 71. એમાં એને એવું કીધું છે કે એ સદિશ બી અને સદિશ સી ના સમતલનો સદિશ છે. જો સમજજો, આમાં બીજું કઈ છે જ નહીં. એ સદિશ છે એ બી અને સી ના સમતલનો સદિશ છે. એટલે માનો કે બી સદિશ આમ હોય, સી સદિશ કંઈક આમ હોય આ પેજમાં જ, તો આ એ સદિશ આ પેજમાં જ છે, આ સમતલમાં જ છે. આડકતરી રીતે એને એવું કીધું છે કે આ ત્રણેય સદિશ સમતલીય છે, કોપ્લાનર છે. આ ત્રણેય સદિશ સમતલીય સદિશો છે, કોપ્લાનર. અને જો સદિશ છે સમતલીય હોય તો તમને ખબર છે કે એનો પેટી ગુણાકાર શૂન્ય થાય. આવી આપણે શરત શીખ્યા છીએ. તો તમે નીચે ઓપ્શનમાં જોશો તો પહેલા જ ઓપ્શનમાં આમ આપ્યું છે A.B×C બરાબર 0. તો આ પેટી ગુણાકાર જ છે, એને આડકતરી રીતે આવું જ આપ્યું છે. એટલે તમારો આન્સર છે ઈ એ ઓપ્શન આવે. ત્રણેય સદિશ સમતલીય છે એવું એને ટૂંકમાં કહેવાનો મતલબ થાય છે. ચાલો 72. રકમ લખતા થોડીક વાર લાગે એવું છે, કારણ કે P = તમને આપ્યું છે B×C અપન પેટી ગુણાકારમાં A/B/C. આ P = આવું આપ્યું છે. Q =
Q is equal to C cross A અને પેટી છેદમાં પેટી ગુણાકારમાં A B C અને R is equal to A cross B અને છેદમાં પેટી ગુણાકારમાં A B C એવું આપ્યું છે અને તમને આ બધા સદિશ છે વિષમતલીય છે આ ત્રણેય સદિશ વિષમતલીય એટલે સ્ક્યુ વિષમતલીય છે અને તમને એને સાદુરૂપ પૂછ્યું છે A plus B plus C dot P plus Q plus R આનું સાદુરૂપ પૂછ્યું છે તમને આ ત્રણેય સદિશ વિષમતલીય એટલે PQR છે વિષમતલીય છે એટલે આનો પેટી ગુણાકાર શૂન્ય નથી PQR નો પેટી ગુણાકાર શૂન્ય નથી એવું તમને આપી દીધું છે અને તમારે આનું સાદુરૂપ શોધવાનું છે હવે તમારે આનું સાદુરૂપ આપવું હોય તો પહેલા તો આપણે આનું વિસ્તરણ કરીએ આમ એટલે આમ થશે A dot P plus A dot Q plus A dot R પછી plus B dot P plus B dot Q plus B dot R અને plus C dot P plus C dot Q અને plus C dot R આમ થોડોક વિશિષ્ટ સમ કહેવાય કારણ કે આમ જોઈએ તો કઈ ખબર જ ન પડે કે આપણે શું કરવાનું છે હવે અહીંથી આપણે આગળ વધીએ ઈ પહેલા હું એક આ થોડાક સાદું રૂપ અહીંયા આપું છું જો બરાબર સમજતા જજો પહેલા આપણે A dot P શોધીએ A dot P તો ઈ થશે આમ કે A dot P એટલે તમને આવું આપ્યું છે B cross C upon પેટી ગુણાકારમાં ABC આમ આપ્યું છે તો આ પેટી ગુણાકાર છે ને એ અદિશ કહેવાય સ્કેલર કહેવાય એટલે એને તો તમે આમ નીચે એમનેમ લખો તો ચાલે આમ આ પેટી ગુણાકાર ABC અને આ જે A dot B cross C છે એ પેટી ગુણાકાર જ થયો એટલે ઉપર આવ્યું પેટી ગુણાકારમાં ABC એટલે આ આન્સર 1 આવી ગયો પછી તમે A dot Q શોધો A dot Q તો એ થયું A dot Q એટલે C cross A upon ABC તો આ ઉપર થઈ ગયું પેટી ગુણાકાર AC A અને upon ABC તો આ બે વાર રિપીટ થયું એટલે આનો આન્સર 0 આવે પછી આપણે શોધીએ A dot R તો એ થાય A dot R એટલે A cross B upon ABC તો આ ઉપર પેટી ગુણાકાર થઈ ગયો A B અને upon ABC તો આ આન્સર એ 0 આવ્યો હવે મેં તમને આ ત્રણના સાદુરૂપ આપી દીધા હવે તમે ઈ જ પ્રમાણે જોશો તો આ B dot P જો કરશો તમે B dot P તો જરા જોતા જાઓ B dot આ P કરશો
એટલે પેટી ગુણાકાર જે થશે એમાં બે સદિશ સરખા આવશે એટલે આનો આન્સર 0 આવશે. પછી બી ડોટ ક્યુ કરશો તમે, બી ડોટ ક્યુ, તો આનો આન્સર 1 આવશે, કારણ કે ઉપર જે પેટી ગુણાકાર થશે એ BCA થશે. અને તમને ખબર છે કે BCA લખો કે ABC લખો એ બધું હરખું જ કહેવાય, એટલે એ ઉપર નીચે ઉડી જાય, જવાબ 1 આવી જાય. પછી તમે જ્યારે બી ડોટ આર કરશો, બી ડોટ આર, તો એનો આન્સર પાછો 0 આવશે. પછી તમે સી ડોટ પી કરશો, સી ડોટ પી, તો એનો આન્સર 0 આવશે. પછી સી ડોટ ક્યુ કરશો તો એનો આન્સર 0 આવશે. અને સી ડોટ આર કરશો, સી ડોટ આર, એટલે ઉપર પેટી ગુણાકાર થાય CAB, અને CAB બોલો કે ABC બોલો બધું હરખું, એ ઉડી જાય એટલે પાછો આ આન્સર 1 આવે. એટલે ફાઇનલી આનો આન્સર 1 આવે. એટલે 1 + 0 + 0 + 0 + 1 + 0 + 0 + 0 + 1, એટલે આન્સર આવે 3. લ્યો, આ 72માં MCQ માં તમારે આન્સર 3 આવશે. એટલે તમારે આન્સર આવે A. ચાલો પછી MCQ નંબર 73. 73માં તમને 3 સદિશ આપ્યા છે. એકને આપણે x નામ આપીએ તો x = 2i - 3j + 4k. પછી y = i + 2j અને -k. z = તમને આપ્યું છે xi - j + 2k. અને આ ત્રણેય સદિશ સમતલીય હોય તો તમારે x શોધવાનો છે. તો લોલીપોપ જેવો સમ છે. ત્રણેય સદિશ સમતલીય છે એટલે એનો પેટી ગુણાકાર 0 થાય. સમતલીય હોય એટલે પેટી ગુણાકાર 0. તો આનો પેટી ગુણાકાર થશે 2 - 3 4 1 2 -1 x -1 2 = 0. વિસ્તરણ કરશો તો 2 × 4 - 1 એટલે કે 3, પછી +3 × 2 + x અને +4 × -1 - 2x અને = 0. વિસ્તરણ કરો એટલે 6 + 6 + 3x -4 -8x = 0. તો આ થઈ ગયું 6 + 6 એટલે 12 - 4 એટલે કે 8 અને -5x = 0. and therefore 5x = 8 and therefore x = 8/5. એટલે તમારો આન્સર આવશે 73માં 8/5, એટલે કે એ ઓપ્શન છે એ તમારો આન્સર છે. ચાલો 74માં સદિશમાં આમ લખેલું છે કે P of
a પ્લસ બી માઇનસ સી પછી ક્યુ ઓફ 2a પ્લસ બી અને પછી લખ્યું છે આર ઓફ બી પ્લસ ટીસી અને આ ત્રણેય સદિશ જો સમરેખ હોય તો તમારે ટી શોધવાનો છે અને એમાં એબીસી વિષમતલીય છે એટલે સ્ક્યુ છે એબીસી વિષમતલીય છે એટલે તમને એને આમ આપ્યું છે કે આ એબીસી નો પેટી ગુણાકાર શૂન્ય નથી કારણ કે સમતલીય હોય તો પેટી ગુણાકાર શૂન્ય થાય સમતલીય નથી વિષમતલીય છે સ્ક્યુ છે એટલે પેટી ગુણાકાર શૂન્ય ન થાય હવે આમાં એક સમજવા જેવું છે આ છે ને એકચ્યુઅલી આમ છે જુઓ આમ તો ત્રિપરિમાણમાં આકૃતિ દોરવી જોઈએ પણ હું દ્વિપરિમાણમાં આકૃતિ દોરું છું એટલે તમને આમ થોડો ખ્યાલ આવશે અહીંયા પી બિંદુ છે અહીંયા ક્યુ બિંદુ છે અને અહીંયા આર બિંદુ છે આ ત્રણેય બિંદુ સમરેખ છે એટલે આમ એક જ લાઈનમાં છે આવું એને આપી દીધું છે તો તમને ખબર પડવી જોઈએ કે આ સદિશ ઓપી આ સદિશ ઓક્યુ અને આ સદિશ ઓઆર એ ત્રણેય સદિશ છે એ એક જ સમતલમાં આવે આ એક જ સમતલમાં આવે જો આ ત્રણ બિંદુ સમરેખ હોય તો આ ત્રણ સદિશ ઓપી ઓક્યુ અને ઓઆર એ એક જ સમતલમાં આવે ઓ નો સ્થાન સદિશ શૂન્ય સદિશ કહેવાય પી નો સ્થાન સદિશ તમને આપેલો છે ક્યુ નો સ્થાન સદિશ તમને આપેલો છે આર નો સ્થાન સદિશ તમને આપેલો છે એટલે તમે જો સદિશ ઓપી શોધવા જાઓ તો પી નો સ્થાન સદિશ ઓછા ઓ નો સ્થાન સદિશ હવે ઓ છે એ શૂન્ય સદિશ છે એટલે આન્સર તો આ જ આવે એવી રીતે ઓક્યુ જે છે એ આ જ આવે તમને આમથી ખબર છે કે આ એનો સ્થાન સદિશ એનો મતલબ જ આ સદિશ ઓપી કહેવાય આ જે છે ને એ સદિશ ઓપી કહેવાય આ ઓક્યુ કહેવાય આ ઓઆર કહેવાય એટલે તમને અત્યારે એને આડકતરી રીતે આવું આપ્યું છે કે સદિશ ઓપી સદિશ ઓક્યુ અને સદિશ ઓઆર સમતલીય છે એટલે કે એનો પેટી ગુણાકાર શૂન્ય થાય આ ત્રણેય સદિશ સમતલીય છે પેટી ગુણાકાર શૂન્ય છે તો હવે પેટી ગુણાકાર એટલે તમે આમ લખી શકો કે ઓપી ડોટ ઓક્યુ ક્રોસ ઓઆર ઇઝ ઇક્વલ ટુ 0 એક્સ વાય ઝેડ લખ્યું હોય તો એક્સ ડોટ વાય ક્રોસ ઝેડ એમ કહેવાય સાદું રૂપ આપીએ તો સદિશ ઓપી એટલે ઈ થાય એ પ્લસ બી પ્લસ સી ડોટ ઓક્યુ એટલે 2a પ્લસ બી ક્રોસ ઓઆર એટલે બી પ્લસ ટીસી અને ઇઝ ઇક્વલ ટુ 0 શૂન્ય છે આ એટલું સાદું રૂપ છે આમાં કઈ નવું કઈ નથી પ્લસ બી પ્લસ સી ડોટ આનું તમે વિસ્તરણ કરશો એટલે આમ થાય કે 2a ક્રોસ બી પછી પ્લસ 2t a ક્રોસ સી આમ પછી પ્લસ બી ક્રોસ બી અને પ્લસ ટી ઇન્ટુ બી ક્રોસ સી અને ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 0 જો હવે હું છે ને થોડુંક ઝડપથી લખું છું એટલે તમે જરાક ધ્યાન આપજો
તમે હવે આપણે ફાઇનલ વિસ્તરણ કરવું છે. આપણે જરાક એકવાર થોડુંક હું ક્યારનો બોલ્યા કરું છું, તમે બધા બરાબર દેખાય છે, સમજાય છે, બધા જોડાયેલા છો, એટલે એકવાર રેઝ હેન્ડ કરી નાખો ફટાફટ, એટલે આપણે એક્ટિવ છીએ એવી ખબર રહે મને. ચાલો લોઅર કરી નાખો. ચાલો હવે હું બધું લખતો નથી, આમ થોડાક આન્સર ડાયરેક્ટ મૂકી દઉં છું. જો આનો તમે જ્યારે આની અરે ડોટ ગુણાકાર કરશો એટલે એ પેટી ગુણાકાર થશે અને એમાં 2 વાર એ આવશે એટલે આનો આન્સર 0 આવશે. પછી આનો તમે આની અરે ડોટ ગુણાકાર કરશો એટલે ઈ પણ 0 આવશે. આ તો ઓલરેડી શૂન્ય સદિશ જ થાય, બી ક્રોસ બી એટલે શૂન્ય સદિશ, એટલે એને તો આપણે હટાવી જ લઈએ. આનો તમે જ્યારે આની અરે ડોટ ગુણાકાર કરશો ત્યારે ટી પછી એબીસી થશે પેટી ગુણાકાર. આનું આની સાથે ડોટ ગુણાકાર, એટલે આનું કામ પત્યું. હવે આની વાત કરીએ તો આનો આની સાથે ડોટ ગુણાકાર કરો એટલે આન્સર 0 આવે. આનો આની સાથે ડોટ ગુણાકાર કરશો એટલે આ 2t આગળ આવે અને આ થાય બીએસી. બીએસી આ થયું બીએસસી. આ તો 0 થઈ ગયું છે. પછી આનો આની સાથે ડોટ ગુણાકાર કરો એટલે ઈ પાછું શૂન્ય થાય. હવે વારો છે સી નો, તો સી નો આની સાથે ડોટ ગુણાકાર કરો એટલે 2 પછી પેટી ગુણાકારમાં થાય સી એ બી. પછી આનો આની સાથે ડોટ ગુણાકાર કરો એટલે 0. પછી આ તો 0 જ છે ને, આની સાથે ડોટ ગુણાકાર કરો એટલે ઈ પણ 0 અને ઇઝ ઇક્વલ ટુ 0. આવું કઈક સાદું રૂપ આવ્યું. તો આ થઈ ગયું ટી ઇન્ટુ એ બી સી. પછી જો આ જે છે ને એમાં આ એ અને બી એને આપણે જો આમ ઇન્ટરચેન્જ કરવા હોય, આ બેને આપણે ઇન્ટરચેન્જ કરવા હોય તો આગળ માઇનસ ની નિશાની આવે એટલે માઇનસ 2t ઇન્ટુ એ બી સી. અને આ સી એ બી બોલો કે એ બી સી બોલો એ બધું હરખું જ કહેવાય, એટલે +2 ઇન્ટુ એ બી સી અને ઇઝ ઇક્વલ ટુ 0. થોડીક જગ્યા ઓછી પડી છે પણ હું અહીંયા લખું છું. હવે આ જે એબીસી છે પેટી ગુણાકાર, એ તમે આખામાંથી કોમન લઈ લો કારણ કે એ શૂન્ય નથી એટલે તમે એ બધાને ભાગી નાખો તો ચાલે. એટલે વધ્યું આમ કે ટી માઇનસ 2t એટલે કે માઇનસ ટી અને +2 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે ટી ઇઝ ઇક્વલ ટુ 2. આમ આવ્યું. જો આને આપણે કોમન લીધું છે પણ એ શૂન્ય નથી એટલે તમે એને ભાગી નાખો તો ચાલે. એટલે તમારો આન્સર આવ્યો ટી ઇઝ ઇક્વલ ટુ 2. એટલે 74 માં તમારો આન્સર છે ટી ઇઝ ઇક્વલ ટુ 2. ડી આન્સર છે. કરીએ એટલે ખાલી ભૂલમાં અહીંયા માઇનસ આવશે ને, અહીંયા માઇનસ આવશે, અહીંયા માઇનસ આવશે એટલે આ માઇનસ આવશે તો ટી બરાબર -2 આવશે. ચાલો બહુ જાજી ભૂલ નથી. અને -2 આવે એટલે તમારો 74 માં આન્સર આવશે એ. ડી નહીં પણ એ આન્સર આવશે. 75. તો એમાં તમે જુઓ કે તમને 3 બિંદુના સ્થાન સદિશ આપ્યા છે. એ બિંદુનો સ્થાન સદિશ 20i અને પ્લસ pj. કદાચ આમાં વચ્ચેથી જો બંધ થઈ જાય તો તમારે એ મીટિંગ પૂરી થયેલી સમજવાની, પછી આપણે શરૂ નહીં કરીએ. બી નો સ્થાન સદિશ આપ્યો છે, ભૂલ હોય તો કેજો, પાછા 5i - j. અને સી નો સ્થાન સદિશ આપ્યો છે 10i
ઓછા 13J. આ ત્રણેય બિંદુ સમરેખ હોય તો P શોધવાનો છે. જો તમે 74મો દાખલો વાંચો અને 75મો દાખલો વાંચો, બેયની રકમ વાંચવામાં આમ લગભગ સરખા જેવી કહેવાય. ઓલામાં T શોધવાનો હતો, આમાં P શોધવાનો, પણ છતાં દાખલામાં બહુ મોટો ફેર છે. જો આ 75મો દાખલો છે, એમાં ક્યાંય K નથી, તમે જુઓ. એટલે આ જે ત્રણેય સદિશ આપ્યા છે ઈ તમને એને R2 ના આપ્યા છે, R3 ના સદિશ નથી. એટલે આ ત્રણેય સદિશ છે એમાં Z-યામ 0 છે. એટલે આ બધા સદિશ XY સમતલમાં છે, એટલે એક જ સમતલમાં છે. આ ત્રણેય બિંદુઓ જે છે એ એક જ સમતલમાં છે. એટલે તમારે આને એ બિંદુ આમ સમજવાનું 20P, પછી બી બિંદુ તમારે 5-1 સમજવાનું, અને સી બિંદુ તમારે 10-13 સમજવાનું. અને હવે આપણે ક્યાંક 11મા ધોરણમાં એક આવું રિઝલ્ટ લખેલું છે, નો યાદ હોય તો હું લખી દઉં છું કે A x1 y1 બિંદુ, B x2 y2 બિંદુ અને C x3 y3 બિંદુ, આ ત્રણેય બિંદુ જો સમરેખ હોય, એક જ લાઈનમાં હોય, તો આવું રિઝલ્ટ આવતું કે x1 y1 1, x2 y2 1, x3 y3 1 બરાબર 0 થાય. કારણ કે ત્રણ બિંદુ સમરેખ હોય ને એટલે આનાથી ત્રિકોણ ન બને. ત્રિકોણ ન બને એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય થાય. તમને જો યાદ હોય તો આને આપણે D કહેતા ત્રિકોણના ક્ષેત્રફળમાં. તો આ D નો જવાબ છે 0 આવે. આમ લખવાનું x1 y1 પછી 1, પછી x2 y2 1, x3 y3 1 અને બરાબર 0. તો આપણે આનો ઉપયોગ કરીએ તો આ આમ થયું કે 20P1 પછી 5-1 1, પછી 10-13 1 અને ઇઝ ઇક્વલ ટુ 0. વિસ્તરણ કરશો તો એ થશે 20 ઇન્ટુ આમ ને આમ, એટલે -1 + 13, -1 + 13 એટલે કે 12, પછી માઇનસ P ઇન્ટુ 5 - 10 એટલે કે -5, અને પ્લસ 1 ઇન્ટુ -65 અને વત્તા 10, -65 વત્તા 10 એટલે -55 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ થઈ ગયું 240 240 પ્લસ 5P -55 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આ થયું 5P પ્લસ 185 ઇઝ ઇક્વલ ટુ 0, અને તેથી P ઇઝ ઇક્વલ ટુ -185/5, એટલે -5 તેરી 15, 3 5 સત્તા 35, -37 એવું આવ્યું છે. આન્સર ક્યાંય હા બી છે. જો વિસ્તરણમાં ક્યાંય ભૂલ ન હોય તો તમારો આન્સર છે એ બી છે.